તો મિત્રો અમારે જવાનું છે આજે ભગોડા પાટોત્સવમાં 30માં મોગલનો, અને તો આપણે થઈ ગયા છે રેડી, બેગ થઈ ગયું છે કમ્પ્લીટ, પરેશ આવી ગયો છે, હાર્દિક પણ આવી ગયો છે, હિતેશ પણ આવી ગયો છે. તો હવે નીકળવાનું છે ને અમારે જવાનું છે ટુ વ્હીલ લઈને. હજી 2-3 ટુ વ્હીલ આવે છે અમારા ગામનાની, એની વાટે છીએ અને આપણી ઓફિસે પહોંચી ગયા છે બધા, એટલે બેઠા છીએ. તો ચાલો મિત્રો આપણા બ્લોકમાં જોડે રહેના. તો મિત્રો આપણી ઢીંગીમાં હવે પૂરવાનું છે સીએનજી. જો આપણો મિત્રો સીએનજી પૂરે છે અને આપણે ગાડી લઈને જવાનું છે સીએનજી ભગોડા. તો આપણે જોઈએ કેટલાનું આવે સીએનજી. મિત્રો આપણે ગાડી થઈ ગઈ છે ફૂલ ને લઈને ગાડી આવી ગઈ છે. મિત્રો આપણે તો નીકળી ગયા છે ને આપણી સાથે બે ગાડી છે, પરેશ ને આગળ વયા ગયા છે. મિત્રો આપણે સહયોગ હોટલે પહોંચી ગયા છે, રાજુલા વટી ગયા છે. સહયોગ અહીંથી મહુવા થાય છે 25 કિલોમીટર અને બગદાણા થાય છે 60 કિલોમીટર જેવું થાય છે અંદાજિત. આપણે સસ નથી મેળવું અને આપણે સહયોગ હોટલે પહોંચી ગયા છે. અટાણે વાગી ગયા છે 6:45 અને મિત્રો અમારી ગાડી પહોંચી ગઈ છે. હું હોટલમાં ચા પાણી પી, સહયોગમાં ચા પાણી પીએ. હાલો મિત્રો. તો મિત્રો પરેશ ને એ આવી ગયા છે, હિતેશ ને. તો આપણે બે ટેબલે શાની વાટ જોઈ છીએ. તો સીધા બગદાણા ને અમે નીકળી જઈએ. બગદાણા જાઓ ને સીધું. હા એવા માંગે છે હાર્દિક. હાર્દિકને માયક જોવો હે. હાલે હાર્દિક. બોલો. તો ફાઇનલી મિત્રો આપણે સહયોગ હોટલની અંદર આવી ગયા છે અને ચા પાણીનો આપણે હોટલને ઓર્ડર આપી દીધો છે. તો હવે ચા આવે છે તો પછી પીને પછી જઈએ આપણે ભગોડા બાજુ પાછા નીકળીએ. ફાઇનલી મિત્રો ચા આવી ગઈ છે હવે ને આપણે પી ને જે પાછળ ભાઈઓ બેઠા છે એ પૂછે છે કે શું છે તમારી ચેનલનું નામ. તો એ પેલા ભાઈઓને દેખાડો આમ. જો એ કહેતા તમારી ચેનલને આપણે સપોર્ટ કરીશું. તો મિત્રો વિશાલ લઈ આવી ગયા છે. હવે મોલ કેવા બેઠો છે અને સહયોગમાંથી હવે અમારે બધાને નીકળવાનું છે અને સીધું હવે વિચાર્યું છે કે આપણે સીધું બગદાણા જવાનું છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે બગદાણા અને બહુ ટ્રાફિક છે. તો અમે પાર્કિંગમાં મૂકીને આવ્યા છીએ. તો હું ને હાર્દિક હાલીને જઈએ છીએ. ઓલા લોકો તો અહીંયા ગેટ સુધી લાવ્યા છે ટુ વ્હીલર, અમે બે પાર્કિંગમાં મૂકીને આવ્યા. આ બગદાણાનો ગેટ છે અને આપણે આગળ કરવાના છે ચપ્પલ જમા. એટલે ને આ લોકો તો હવે ડૂબે છે. અહીંયા જો થેલી આપે, એમાં થેલીમાં નાખી દેવાનું. તો બધા નાખી દીધા. તો આપણે ગાડી નાખીએ ચપ્પલ ને. બીજો આ ફૂલ થઈ ગયો. આપણે ટિકિટ ચપ્પલ લઈ હોતો નહીં હો ભાઈ, બાકી ઉગાડા પગે જવું જોઈએ ભગોડા પાછું. એટલે તો મિત્રો હવે તમે અને અમે બધા સાથે દર્શન કરીશું. પેલા આપણે ધોવાના છે હાથ પગ ધોઈ નાખીએ પેલા. એમ કે થાકી ગયા બધા, ધૂળ થઈ ગયા. આવું એ જો કેવું થઈ ગયું. એ તો ઠેલો અહીં મૂકીને જોઈ લેતા. આમ આવ આમ. અરે લેતા હો તો મારા બાલાને. બાલો ઠેલો જ ન મૂકે તારે. મિત્રો કાળભૈરવ દાદાના દર્શન કરીએ બગદાણામાં. કાળભૈરવ દાદાનું મંદિર છે. તો મિત્રો આ મંદિર છે સીતારામ ગાદી મંદિર.
દર્શન કરી લેજો બાબા સીતારામના. અહીંયા એક વડલો છે, વડલાની નીચે એક ડાળ છે, ડાળમાં બાબા સીતારામની દેખાય છે, ધ્યાન મંદિર છે આ. તો દર્શન કરવાનું હું કરી લઉં, તમને પણ કરાવીશ બ્લોકમાં, જોતા રહેજો. મંદિર ધ્યાન મંદિર, જો હાર્દિક ને હિતેશભાઈ ધ્યાન મંદિર છે. જો આ ડાળકી છે, હું ઝૂમ મારીને બતાવું છું. આ બે લીટા છે એની વચમાં જોવો, નિરખીને જોવો. બાબા સીતારામના દર્શન થયા બધાને? થયા હોય તો કોમેન્ટમાં લખીને આવજો જય બાબા સીતારામ. હવે તમને બધાને કરાવીશ બાબા સીતારામની સમાધિના દર્શન. એટલા માટે આગળ છે, આપણે જવાનું છે આગળ, ધ્યાન મંદિરના દર્શન કરીએ આપણે. મિત્રો આ છે સમાધિ મંદિર બાબા સીતારામની. બગનાણાની અંદર આ બાબા સીતારામની સમાધિ મંદિર છે. બાબા સીતારામ મંદિર છે. બાબા સીતારામની મૂર્તિ આખી ચાંદીની છે, આખી મૂર્તિ ચાંદીની છે. દર્શન કરી લેજો બધા મિત્રો. ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે અમારે જવાનું છે પ્રસાદી લેવા ભોજનાલય તરફ. અને તમે ચાલો, વિડીયો ફેન નથી થતો, હજી આપણે જવાનું છે ભગુડા. પરેશના ભાઈ મળી ગયા છે, વિપુલભાઈ મોટા ભાઈ. કેમ છે? રામ રામ. મજામાં? ક્યારે પૈસા? બસ થોડી વાર લાગી ભાઈ. એવું છે? કોણ કોણ આવ્યું? અને એવા ઘનશ્યામભાઈ, પ્રવીણભાઈ, પછી કટકો છે ગીરનો. એવું છે? અમે બસ આવ્યા છે, દર્શન કર્યા છે, હવે જમવા જવાનું છે પ્રસાદી લેવા. પ્રસાદી બાકી છે? હા, પ્રસાદી બાકી છે. મિત્રો જોઈ શકો છો પ્રસાદી લેવા. ને હવે ફાઇનલી આપણે બે આવવાનું પ્રસાદી લેવા. હવે અમારી જગ્યા થઈ ગઈ છે ભાઈ, પરેશભાઈ આવી ગઈ છે ડીશ લઈ. પછી અમે જવાના છીએ બધા ભગોડા મોબાઈલના સાનિધ્યમાં. કેટલામાં? 30માં વાટો છો. તો મિત્રો પ્રસાદીમાં છે શાક, રોટલી, ગાંઠિયા, લાડુ, દાળ ભાત સાથે દૂધ. પ્રસાદી લઈ લઈએ આપણે. પછી જયેશભાઈ મળી ગયા છે. જયેશભાઈ રામ રામ. રામ રામ કમલેશ કાકા. કેમ છે? તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ભગોડા. અત્યારે ગેટ છે અને ટ્રાફિક છે આવું. તો મિત્રો બધા મિત્રો જો આવે છે. હા, પરેશભાઈ શું કહે છે? મિત્રો આ સામે દેખાય છે એ ખોડિયાર મંદિર છે ને, ડુંગરા ઉપર બધા માણસો બેઠા છે ને ટ્રાફિક એટલું છે ને, જવા દો આમ. અમે છે ડાયરો. મિત્રો જોઈ શકો છો કે આ બધું મેરામણ ભેગું થયું છે માના પાટોત્સવમાં. ભવ્ય લોક ડાયરો મોટા મોટા ટીવી લગાડે છે મિત્રો અહીંયા.
મોટો ટીવી પાસે જવાય એમ નથી. જોયા છે મોટા મોટા ટીવી પહેલી વાર. હાર્દિકભાઈ શું કહેવાય? મોટા ટીવી કહેવાય ને તો 3 લગાડેલા છે. હા, 1 2 ટીવી નો કહેવાય મિત્રો, એને કહેવાય સ્ક્રીન. સ્ક્રીન કહેવાય. શું કહેવાય? સ્ક્રીન. હા. रहे हैं उसको उठा रहे हैं. चलो गना भाई जाना है. चलो उठो. कौन है? આપણે છે એટલા ઓલાદ નીચે છે વાટીએ છે. હાલો હા જીગુ આવ્યો. હાલો હાલો મિત્રો, હવે આપણે જવાનું છે સાળંગપુર. આપણે ભગોડાથી નીકળી ગયા છીએ. ભગોડાથી હવે નીકળી રહ્યા છીએ. બધા ગાડીઓ થઈ ગઈ છે કમ્પ્લેટ ને આપણે આપણી ગાડીમાં ફોન સાજી મૂકી દીધો છે. ચાલો મિત્રો, આપણે મળ્યા સાળંગપુર. મિત્રો અમે અને બધા આવી ગયા છે. પરેશ ને હિતેશ ને હાર્દિક તો મારા ભેગો જ હતો. હજી નથી આવ્યા ભૂરો અને બધા મોરલીક ને એ બધા વાંહે છે. અને આ મંદિરના દર્શન તમને બહારથી કરાવી દઉં છું. મિત્રો હવે અમારે જવાનું છે હનુમાન દાદાની મૂર્તિ છે બહુ મોટી ત્યાં તો સામે દેખાય છે. દર્શન લાઈનમાં આ રીતે આનંદ બે ત્રણ આટા ફરી ગયા. બહુ ટ્રાફિક છે. વિડીયો બંધ કરો આપણે કરી દઈએ. મિત્રો દર્શન કરી દઈએ બધા.